તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. દિલીપ માંડ પોતાના ક્રોધ પર કાબુ મેળવી શક્યો. ઓહ, તો એનો અર્થ એ થયો કે હજુ મારી પાસે આજ રાતનો સમય છે. કહીને દિલીપે પૂછ્યું, ખેર, તમે જોનીને મારે હવાલે કરો છો? ના. પરંતુ નારંગે જોનીને મારે હવાલે કરવાનું મને વચન આપ્યું હતું. બરાબર છે, પરંતુ નારંગ તમારી વાતોમાં ફસાઈ ગયો હતો. નહીં તો એનો સ્વભાવ તો એવો છે કે જે કહે છે તે કરતો નથી અને જે કરે છે તે કહેતો નથી. સમજ્યા તમે? એ માત્ર થોડી વાર માટે જ તમારી કાલ્પનિક વાતોની જાળમાં ફસાઈ ગયો હતો. એટલે તમે કહેવા શું માંગો છો? દિલીપે આશ્ચર્યથી પૂછ્યું. જોનીને ફસાવવા માટે તમે જે પાયા વગરની કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી હતી એને ભૂલીને આ શહેરમાંથી ચાલ્યા જાઓ, એમાં જ તમારું હિત છે. તમારી પાસે એની વિરુદ્ધ કોઈ જ પુરાવાઓ નથી. કેમ? ઉષા હજુ પણ તેની વિરુદ્ધ જુબાની આપી શકે તેમ છે? તમારી વાત સાચી છે, પરંતુ ઉષા પોતે કેવી છે એ જાણ્યા પછી કોઈ જ ન્યાયાધીશ એની જુબાની પર ભરોસો નહીં કરે. અને કદાચ ભરોસો કરે તો પણ એની જુબાનીનું કંઈ જ મહત્વ નહીં રહે, કારણ કે એની જુબાનીને સમર્થન આપવાવાળું કોઈ જ નહીં હોય. એટલે તમે આ મામલામાં વધુ પંચાયત કર્યા વગર બલરામપુર પાછા ચાલ્યા જાઓ. દિલીપે જાણે કાચો ને કાચો ફાડી ખાવો હોય એ રીતે ગુલાબરાય સામે જોયું. ઇન્સ્પેક્ટર ગુલાબરાય! એ પોતાના એક એક શબ્દ પર ભાર મૂકતો બરફ જેવા ઠંડા અવાજે બોલ્યો, અત્યારે બાજી તમારા હાથમાં છે અને તમે મને એક પછી એક હાર આપતા જાઓ છો. અત્યારે હું તમને કંઈ જ કરી શકું તેમ નથી, પરંતુ ન તો તમે કુશળ ખેલાડી છો કે ન તો સામા ખેલાડીની ચાલ સમજવાની બુદ્ધિ તમારામાં છે. તમે કાન ખોલીને સાંભળી લો, હું આ કેસમાં ખૂબ જ આગળ વધી ગયો છું અને હવે હું કોઈ જ સંજોગોમાં પીછેહટ કરવાનો નથી. અત્યારે બાજી ભલે તમારા હાથમાં રહી, પરંતુ ખૂબ જ જલ્દીથી એ તમારા હાથમાંથી સરકી જવાની છે. ત્યારે આપણા બેમાંથી કોણ કુશળ ખેલાડી છે એ પુરવાર થઈ જશે. એમ? ગુલાબરાયે લુચ્ચું સ્મિત ફરકાવતા કહ્યું, અહીંથી મોડર્ન ન્યૂઝ નામનું એક અખબાર પ્રગટ થાય છે. આજે તે મોડું પ્રગટ થયું છે અને તેમાં તમારે વાંચવા જેવા એક ખૂબ જ જોરદાર સમાચાર છપાયા છે. કેવા સમાચાર? દિલીપે ઘુરકીને તેની સામે જોતા પૂછ્યું. એ તો તમે પોતે જ બહાર જઈને વાંચી લેજો. પરંતુ તમે તો મારી ધરપકડ કરી છે ને? અત્યારે તો તમે જઈ શકો છો. અખબાર વાંચ્યા પછી તમે પોતે જ આનંદથી તમારા બિસ્તરા પોટલા સમેટીને ચાલ્યા જશો એની મને ખબર છે. એવું તે શું છે સમાચારમાં? જ્યારે તમે મિસ ઉષા સાથે અહીં મોજ કરતા હતા ત્યારે ગુલાબરાય ઊભો થતા બોલ્યો, હું આરતી જોશીનો ખૂન કેસ ઉકેલતો હતો. કહીને એણે દલપતરામને સંકેત કર્યો. પછી ગુલાબરાય અને દલપતરામ ત્યાંથી બહાર નીકળી ગયા. દિલીપે બાથરૂમ તરફ જોયું. ત્યાં ઉષા ઊભી હતી. એના ચહેરા પર આશ્ચર્ય અને પરેશાનીના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા. દિલીપે તેને પોતાની સાથે આવવાનો સંકેત કર્યો. બંને સીડીના પગથિયા ઉતરી નીચે આવીને એ ઇમારતમાં બહાર નીકળી ગયા. ઇમારતના પ્રવેશદ્વાર પર ગેલેક્સી હોટલનું બોર્ડ લટકતું હતું. દિલીપ ઉષાનો હાથ પકડીને સડક પર ચાલવા લાગ્યો. એણે પોતાની કાંડા ઘડિયાળમાં નજર દોડાવી. 9:30 વાગી ગયા હતા. સડક પર લોકોની આવજા શરૂ થઈ ગઈ હતી. થોડે દૂર એક ખાલી ટેક્સી ઊભેલી તેમને દેખાઈ. ટેક્સીનો ડ્રાઈવર સમય પસાર કરવા માટે અખબાર વાંચતો હતો. દિલીપ તેની નજીક પહોંચ્યો. પછી ડ્રાઇવિંગ સીટ તરફની બારીમાંથી એણે અંદર નજર દોડાવી. ડ્રાઈવરના હાથમાં મોડર્ન ન્યૂઝ નામનું અખબાર જકડાયેલું હતું. એ હજુ પહેલું પાનું જ વાંચતો હતો અને તેના પર રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી અને સરલા દિવાનના ફોટા સાથે મોટા મોટા હેડિંગોમાં લખ્યું હતું, યુવતીના ખૂનનું રહસ્ય ઉકેલાયું. લલિતપુર. આજે સવારે મૃત્યુના આરે ઉભેલી સરલા દિવાન નામની યુવતીના ગુનાની કબૂલાત કરતી જુબાનીથી ઉસ્માનપુરાના માયાભુવનમાં રહેતી આરતી જોશીના ગઈકાલે થયેલા ખૂનનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. દિલીપ માટે તો આટલા સમાચાર જ પૂરતા હતા. તમે હવે સીધા જ તમારે ઘેર જાઓ. એ ઉષા સામે જોતા બોલ્યો, અને દરવાજો અંદરથી બંધ કરીને તમારા ફ્લેટમાં જ રહેજો. તમે કોઈ પણ સંજોગોમાં કોઈને માટે બારણું ઉગાડશો નહીં કે ગમે તેવું કામ હોય તો પણ બહાર નીકળશો નહીં. અને તમે ક્યાં જાઓ છો? ઉષાએ ચિંતાભર્યા અવાજે પૂછ્યું. હમણાં તો તમે મને કંઈ જ ન પૂછો તો સારું. દિલીપે જવાબ આપ્યો,
પાછા ફર્યા પછી હું તમને બધી વાતો નિરાંતે જણાવી દઈશ. ઉષા માથું હલાવીને ચૂપચાપ ટેક્સીમાં બેસી ગઈ. એણે ડ્રાઈવરને પોતાનું સરનામું જણાવી દીધું. વળથી જ પળે ટેક્સી સ્ટાર્ટ થઈને આગળ વધી ગઈ. ત્યારબાદ એક બીજી ટેક્સીમાં બેસીને દિલીપ ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશને પહોંચી ગયો. જોગાનુજોગ ત્યારે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પોતાની ઓફિસમાં હાજર જ હતો. દિલીપને અંદર દાખલ થતો જોઈને તે એકદમ ચમકી ગયો. અરે આ તમને શું થઈ ગયું મિસ્ટર દિલીપ? એણે પગથી માથા સુધી દિલીપનું નિરીક્ષણ કરતા પૂછ્યું. આ શહેરમાં કેટલાક લોકોને મારું આગમન નથી ગમ્યું ઇન્સ્પેક્ટર સાહેબ. દિલીપે સ્મિત ફરકાવીને બેદરકારી ભર્યા અવાજે જવાબ આપ્યો. પછી પોતે ખરીદેલું મોડર્ન ન્યૂઝ નામનું અખબાર તેની સામે ટેબલ પર ફેલાવીને પહેલા પાના પર આરતી જોશી અને સરલા દિવાન વિશેના સમાચાર પર આંગળી મૂકતા કહ્યું. આ સમાચાર વિશે તમે શું જાણો છો? એમાં જે કંઈ છપાયું છે એ જ. મહેન્દ્રસિંહે જવાબ આપ્યો. તમે આ સમાચારની વિગતો ધ્યાનથી વાંચી છે? ના, ઉપરથી જ વાંચ્યા છે. ગુલાબરાયે આ સમાચાર દ્વારા નામ મેળવવા માટે પ્રયાસ કર્યો છે, શાબાશી મેળવવાનો પ્રયાસ કર્યો છે. મહેન્દ્રસિંહ અરુચિ ભર્યા અવાજે બોલ્યા. પરંતુ હકીકતમાં સરલા દિવાને કોઈકની બીકને કારણે અથવા તો પછી પશ્ચાતાપને કારણે ઝેર ખાઈને આપઘાત કર્યો હોય એવું મને લાગે છે. તમને લોકોને આ બાબતની ખબર કેવી રીતે પડી? દિલીપે પૂછ્યું. કોઈક ગુમનામે ફોન કરીને આ બાબતની સૂચના આપી હતી. મહેન્દ્રસિંહે જવાબ આપ્યો. એ ફોન દલપતરામે રિસીવ કર્યો હતો. પછી એણે એ ફોનની વિગતો ગુલાબરાયને જણાવી દીધી. ગુલાબરાય તરત જ એની સાથે એ છોકરી એટલે કે સરલા દિવાનને ઘેર પહોંચી ગયો. એ વખતે સરલાની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેના બચવાની કોઈ જ શક્યતા નહોતી. પરંતુ એ મૃત્યુ પામે તે પહેલાં જ ગુલાબરાય ગમે તે રીતે તેની ગુનો કબૂલ કરતી હોય એવી જુબાની લેવામાં સફળ થઈ ગયો હતો. આ બધું જોગાનું જોગ જ બન્યું હતું. પરંતુ તેની જુબાની મેળવીને ગુલાબરાય જાણે કોઈ મોટો ગઢ જીતી લાવ્યો હોય એ રીતે અખબારમાં તેની પ્રશંસા કરતા સમાચાર છપાયા છે.